અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં આજે વિદ્યાર્થીઓને અપાઈ છે રજા। ગઈકાલના ભારે હંગામા બાદ શાળાએ રજા આપી છે। વાલીઓએ હેરાન કર્યા હોવાના આક્ષેપ સાથે શિક્ષકોએ રજા આપી છે। હોબાળા બાદ શિક્ષકોમાં તણાવ ઊભો થયો હોવાનો પણ દાવો છે। ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। આનંદ નિકેતન શાળામાં ગઈકાલે કેન્ટીનના ખોરાકમાંથી કાચનો ટુકડો મળ્યો હતો। વાલીઓમાં રોષનો માહોલ બાદ હવે શાળામાં ઉલટા ચોર કોતવાલ કો ડાંટે જેવી સ્થિતિ સર્જાઈ છે। શિલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ આ સ્કૂલમાં ધોરણ 8ના બાળકે જ્યારે કેન્ટીનમાં તે ગયો ભોજન લેવા માટે ત્યારે તેના ભોજનમાં કાચનો ટુકડો આવી ગયો। આ સમગ્ર ઘટનાએ એટલું મોટું સ્વરૂપ લઈ લીધું કે વાલીઓમાં રોષ જોવા મળ્યો। પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। સામે જ ડીઓએ પણ શાળાના સંચાલકોને નોટિસ પાઠવી છે। આ નોટિસમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે શાળાના પ્રિન્સિપલ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે અને કેન્ટીન સુપરવાઇઝરને સસ્પેન્ડ કરવામાં આવે। જે શાળા છે એની પાસે FSSAIનું લાયસન્સ પણ છે કે કેમ તે તપાસવામાં મામલે પણ અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લેટર લખવામાં આવ્યો છે। આ સાથે જ અત્યારે શાળાએ ધોરણ 1 થી 8ના જે બાળકો છે એમને રજા આપી દીધી છે। આજે શાળા 1 થી ધોરણ 8ના જે શાળાના બાળકો છે એમની માટે બંધ રાખવામાં આવી છે, જ્યારે ઉચ્ચતર જે માધ્યમિક શાળા છે એ અત્યારે ચાલુ છે। જો કે જાણે શાળાએ ઉલટા ચોર કોતવાલ કો ડાંટે તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। વાલીઓ દ્વારા શિક્ષકોને પરેશાન કરવા આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। વાલીઓ દ્વારા શિક્ષકોને મેન્ટલ હેરેસમેન્ટ કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મહત્વની વાત એ છે કે વાલીઓના હોબાળા બાદ શિક્ષકોમાં તણાવ ઊભો થયો છે તે પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેને લઈને વાલીઓને રજાના મેસેજ કરવામાં આવ્યા છે। જો કે સમગ્ર ઘટના ગંભીર સ્વરૂપ લઈ શકે છે, કારણ કે જ્યારે જે કાચનો ટુકડો છે બાળકનું જીવ પણ તેમાં જઈ શકે છે। ગંભીરતા દાખવવાની જરૂર હતી, પરંતુ તે પ્રકારની સ્થિતિ નથી, જેના કારણે જે ડીઓ છે તેમણે પણ શાળા સંચાલકને નોટિસ પાઠવી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।